ધાનેરાના શેરપુરા વિસ્તારમાં 4 માસથી સ્થાનિકો પીવાના પાણી સાથે ગટરનું પાણી પી રહ્યા છે। સ્થાનિકોની ખુલ્લી ચેલેન્જ, અમે જે પાણી પી રહ્યા છીએ એ પાલિકાના કર્મચારીઓ પી બતાવે। આક્રોશ સાથે પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ। ધાનેરા પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં સતત નિષ્ફળ ગઈ હોય એવી સ્થિતિ છે। ધાનેરાના શેરપુરા વિસ્તારમાં દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। ગટર ઉભરાઈ રહી છે, રસ્તા પર ગટરના પાણી ભરાઈ રહે છે। પાણીના વાલ્વની ટાંકીમાં ગટરનું પાણી જતાં પીવાના પાણીમાં મિક્સ થાય છે ગટરનું પાણી। પરિણામે અનેક ઘરમાં બાળકો સાથે મોટા રોગચાળાના ભરડામાં છે। રસ્તા પર ગટરના પાણીથી થતા મચ્છર રોગચાળામાં વધારો કરી રહ્યા છે। 4 માસથી સ્થાનિકોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યા ઠેરની ઠેર જોવાથી સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। રજૂઆત બાદ પાલિકા ફોટા પાડીને જાય છે, પણ સમસ્યાના ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો સ્થાનિકોમાં સૂર ઉઠ્યો છે। હાલના દ્રશ્યો પરથી પાલિકા એક્શનમાં નહીં આવે તો આ વિસ્તાર રોગચાળામાં ભરાઈ જાય એવી સ્થિતિ છે। ભાજપ કોંગ્રેસના આગેવાનો અને પાલિકા તંત્રને આ વિસ્તારની દશા અને દિશા ન દેખાતા સ્થાનિકો આકરા પાણીએ છે। સ્થાનિકોએ મીડિયામાં ખુલ્લો પડકાર ફેંક્યો છે કે અમે જે પાણી પીએ છીએ એ પાણી પાલિકાના કર્મચારીઓ પી બતાવે। શેરપુરા વિસ્તારની સમસ્યાને લઈ પાલિકાની કામગીરી બાબતે ઉઠી રહ્યા છે અનેક સવાલો। શું પાલિકાને આ સ્થિતિનો ખ્યાલ નથી? શું વિસ્તારને ચોખ્ખું પાણી પીવાનો હક નથી? શું પાલિકા આ વિસ્તારમાં મોટા રોગચાળાની આફતની રાહ જોઈ રહ્યું છે? શું પાલિકાને સ્થાનિકોની દશા અને દિશા સુધારવાનો સમય નથી? આવા અનેક સવાલો વચ્ચે હાલ શેરપુરા વિસ્તાર પાલિકાના પાપે ભગવાન ભરોસે છે એ નક્કી જ છે। પાણી આવે ખરાબ સાહેબ, પાણી में बीमारी पड़ो, આગળ ગટર લેણનું પાણી આવે ખરાબ, બીમાર સૂકું પાણી આવવું જોઈએ, ગટર લેણ સાફ કરવી જોઈએ સાહેબ, અમારી વિનંતી છે। तो अपन कोई नहीं आवतो, आवे आवे देखीने जता रहे। मारे पानी गंदा तो आवे तो कोई नहीं आवता, देखीने के कोई नहीं है, गंदा तो नहीं है, देखीने जता रहे। તમારું શું એવું ગંદા તો પાણી પીવાનું? कोई देखता नहीं है।